સોડા સોડા આ લીંબુ સોડા કા મારી છે ને લે નો કેતા તાર પપ્પા આમાં છોકરી ગાય જેવી છે એટલે હે ને આજ ભીંડન બની ગયું હે આપકે ધમકી કામ લાગી ગઈ બને આ વૈણા જ ઉડાડતી હોય ના આજે નવા કપડા પહેરી લીધા હે કોની જાનમાં જવું હે હવે હવે ઉપર ઉપર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે હવે જવાનું કારખાને થોડુંક ટિફિન ભરવાનું બાકી છે હા તો તું તારે કઈ કેવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરી ગયો લો રહી ગયું જો ગાંઠિયા નામાં શક્કરપારા આમાં ઓલી પૂરી આ રોટલી કોની છે એ તો ગાયની છે તો તારી છે એમ કે કા મારી છે ને લે નો કેતા તાર પપ્પા આમાં છોકરી ગાય જેવી છે અને આ છાસ નામાં છે બરફ પ્રૂફ લઈ લેજો તો સાઈઝ ગરમ જ બરફ નો ઓગળી ગઈ નથી ગરમ આમાં બરફ થઈ ગયો તો ભલે એમાં પ્રૂફ નથી આ રહ્યો જો ઝીણી ઝીણી કરી એટલો બરફ થઈ ગયો તો એ તો બરફ જ છે બરફ નથી છાસ નો બરફ થઈ ગયો તો ઈ રેડી હા અને આમાં ટિફિનમાં ટિફિનમાં તમે જઈને જોઈ લેજો હાલ એટલા ડબડા છે બરાબર બરાબર તો તારે શું ખાવાનું મારે તો કઈ ખાવું નહીં કઈક કાંઈક એટલે ઓલું કાગરિયા વાળો હા એ કાગળ જવાનું ચટણી ઢોરાણી છે ક્યાં બેગ બેગ તો આમ પડ્યું કરી દઈશ જો વીપડું ટિફિન થયું હે ઢોરાવું ન જોયું ઢોરાય નો ઢોરાય આ ટોપી પહેરવાની છે સપૂન છે આમાં બરાબર આ ચાર્જર તમે બીજા ખાના મૂકતા હોય તો ભૂલાઈ ગયું ભાઈ કાલે એમાં ઓલું હતું હરવું એટલે એમાં નાખ્યું હતું ઓ હરું કેટલા હતું ટિફિન ઓલું હે ભાઈ રે આ મોટું કાલે સાદું હતું ને કાકાને ઘરે જ ચાલતો જઈને ચલો ડન તો હવે હવે લેટ હેલો લેન ભાઈ જાવ કામે તો વહેલું કહેવાય ને જે હું તો તૈયારી નથી થઈ તો હું તૈયાર થઈને જાત તાર જવાનું છે કારખાને આમ એમાં તૈયાર શું થવાનું હોય કારખાને તૈયાર એડ્રેસ મજા આવી ગઈ લે મજા આવે કામ કરવાનું ઓકે યા બાય બી લાગે કો કામ કરવા તો કામ કરવા જેવી હોય ને તી ના એવું અમે અહીંયા એવું કામ નથી કરાવતા હંજવારી પોતાને હાલો તો મારે કપડા બપડા ધોઈ ગયા છે કચરા પોતા બાકી છે તો હાલો હું ભાગું તો જય આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો તો આપણે આવી ગયા ઘરે અને આપણે ઘરે આવ્યા ને ત્યાં મેડમે તો ઉપાડી લીધા કે હાલો હવે આપણે જવાનું કુકરનું રિંગ પાછી ટૂંકી થઈ એટલે પાછું જવાનું કુકર બુકર ઢાંકણા લેવા માંડ્યા છે તો ઓલી રિંગમાં તારે ટૂંકું થયું નાની થઈ ગઈ એ નાની થઈ તો હાલો કર્યું અંધારું
હું ગરમી રહકતી હતી રહ કોને લે એસી નાખવું જોઈએ એવું કા નાખવાનું છે નાખવાનું જ છે હાલ બંધ ચાલો ગાઈસ આપણે હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને જમવાનું બને કા જમવાનું બને ને હા આમ જોવા જ આપણે ધમકી મારી દીધી ને કે આપણો મગજ બહુ ખરાબ છે હા અને હું આ ઓલી ખૂણામાં બેસી જવાનું એટલે આ ખૂણામાં બેઠી હતી આવ્યો એટલે અને જો શાક આપણે જો આમ પેલા હે ને કેતા નહીં એ બનાવતા નહીં જાવ જાવ હવે કાંઈક તો સાચું બોલો એટલે બટેટાનું બની જતું ને એ એટલે હવે ભેગી. રીલ્સમાં રાખો રિયાલિટી બતાવો જરાક એટલે હે ને આજ ભીંડા બની ગયું હે આપકી ધમકી કામ લાગી ગઈ કાંઈ ધમકી કામ લાગી ગઈ. નો લાગી લે જોવો તમે આમ નજરે જોવો ભીંડાનું બન્યું પીનાનું બન્યું. અને હવે જમવાનું બની જાય એટલે જમી લઈ હજી તો રોટલી બોટલી બાકી છે પછી અમારે જવાનું છે દાદાના દરબારમાં બરોબર ને દાદાને મળવા જવું જ પડે શનિવાર હોય એટલે શનિવાર છે એટલે દાદાને મળી આવી અને તમને પણ દર્શન કરાવશું અમે જોડાયેલ રહેજો ક્યાં વહી ગયો ચીપિયો નથી મળતો તમને કેવું લાગે છે મંદિર જણાવજો કોમેન્ટમાં બરોબર ને આ વૈણા જ ઉડાડતી હોય હા પણ કોઈ દી લાગ્યું નથી હજી એટલે કેવો મંદો તમે એટલું જ ઉડે આમ ન્યા ખાલી આમ થાય હને બરાબર સારું હાલો હવે જો આજ તો ભીંડાનું શાક બનાવ્યું છે બટેટાની જગ્યાએ એક નંબર બનાવ્યું ટમેટા બમેટા નાખીને તો ચકાચક હવે ચાંદ બે જણો લીધો મેં બનાવ્યું એમાં મારે મારો વ્યૂ હું આપો કેવું બેનો હે તમે સાયકો તોય ના નથી ચાખ્યું ચાખવાનું માર આવે જ નહીં ચાખા વગર જ હશે બધું કાને મરજાદી નો હાથ અડી ગયો હોય એટલે લીકાય બનાવે ને સાયખા વગર જ બનાવે તો સારું જ બને બરોબર ને બરાબર બરાબર હાલો તો હવે જમી લઈ છાસ બરાબર છે છાસ સાઈઝ તો બરોબર સાઈઝ નો કહેવાય મરજાદી શું કે શું કે? મઠો મઠો મરજાદી ઘરમાં રહ્યો હવે શીખી જાઓ હા મઠો હાલો મઠો હાલો હાલો તે હવે જમી લઈએ હાલો તો હવે ખાઈ પી નવરા થઈ ગયા અને હવે જઈથી બાલાજી હનુમાનના મંદિરે આજે શનિવાર છે એટલે જવાનું થાય કા ના આજે નવા કપડા પહેરી લીધા હે કોની જાનમાં જવું છે દાદાને મળવા જવું સાહેબ હવે હમણાં રોજ નવા કપડા પહેરવા માંડ્યા કારખાને કા અમારે જવાનું હોય ક્યાંક ક્યાંક તો સારા કપડા પહેરીને જાય હા તમારે જવાનું હોય ક્યાંક ક્યાંક એટલે સારા કપડા પહેરો હાલો તે સારા જ પહેરવાનું ત્યાં જઈને મળીએ હવે દાદાના દર્શને પૂછી ગયા પહોંચી ગયા માણા વૈરું હે શનિવાર હે તો ચાલો મિત્રો અમે દર્શન કરી પૂરી ગયા ઘરે ને છે ઠંડુ કરવાનું મન થયું તો એટલે આપણે સોડા લઈને આવી ગયો
જલજીરા આપણે તો જોઈ જલજીરા, આને કાંઈ ન જોઈ. હા, મારે જોઈએ લે. તું ક્યાં ખા જવું? તને ક્યાં ઓલું શરબત જ ભાવે, સોડા ક્યાં ભાવે લીંબુ? હે? એક તો સોડા વાળા ભાઈ બની ગયા હે. હરખી બનાવજો હો. અરે કાંઈ ન ઘટે. લેમન એમ નહીં. આ ના આયડો લઈ આવ્યા. તે સામે સોડા એટલી નથી આપણી પાસે. સોડાનું કાર્ટૂન છે આપણી પાસે. હા. એટલી સોડા જોઈએ ને, જો આ 2 તો ઓછી થઈ ગઈ. આ છે પ્રસાદી. પ્રસાદી આ લીંબુ. હાલો લીંબુ. એટલું જ કાં લીંબી આ રહ્યું આખું. આખું તાર નહીં જોઈ. તો અડધું તમારે નથી એ નહીં થાય હો ભાઈ. હું લઈ આવજો બી થઈને ખાઈ લ્યો તમે પેલા. ખાવાનું કઈ થતું નથી, મશીન નથી પણ લીંબુ હું કઈ ગયેલું લીંબુ આવ્યું ચેક ત્યાંથી એટલે હું કઈ ગઈ સાહેબ. ઘરથી જ આવે. સારી તો હું કઈ ગયું એવું લાગે. કે ફ્રીજમાં કાઢી એવી ફ્રીજ ના જોઈ ને. સોડા સોડા આ લીંબુ સોડા 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 આ લીંબુ સોડા. આખો ભર દઉં ભાઈ મારો ગ્લાસ. આખો જ આવે ભાઈ, ફરજિયાત. તમે કોઈ ધર્મના કામમાં જઈ નથી રાખતા. હજી ભરતી બેન એ બેન હજી ભરતી ના 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 હજી ભરી દઈ હું ભાઈ કાટે કાટો આ ના ઢોળાય તો પી લ્યો ને છાનું ના પછી દેશ વહી જઈ તે પી હે અમાર સમસી અમને દઈ દીધી પાછી. હા જલજીરા સોડા. હા હલો સોડા બોડા પી લીધી, ટાટા થઈ ગયા, નાઈ ધોઈ લીધું. હવે હવે ઉપર ઉપર જો એટલે ધાબા ઉપર ધાબા પર જ કહું છું. આમાં કી બોટલ છે આખી ભેરી હવે એ કઈ ખબર નથી પડતી. આવડી આ અધૂરી છે હાવ. આખી ભેરી એટલે તો કીધું. એ અધૂરી હાવ અધૂરી ન હોય. હાવ નથી પણ એ અધૂરી અધૂરી કહેવાય ને આખી આખી. ધાબે પહોંચી ગયા હી મસ્ત ઠંડી સોડા પીને ઉપર એ ઠંડુ ઠંડુ છે. આપણે તો મજા આવે છે અને આને તો ટાઈટ હોય છે. પવન વધારે છે લેટ નથી. પવન તો સારો છે અને જો આમ અંજવાર્યું અંજવારીઓ ફૂલ મૂન છે, ફૂલ મૂન. અંજવારું આવે કાયદેસરનું. જરૂર નથી પડ્યા લાઈટ કઈ. ચાંદની ચાંદની છે. ચાંદની ચાંદની છે. એકાયરે બે જો કેવો પણ બે બાધી નો પડતી. નહીં પાતી એક આમ આકાશમાં છે ને એક અહીંયા. ના બાતી હો. તો શું હવે કરવાનું છે? કાંઈ ન કરવાનું, સુઈ જવાનું હોય. અહીંયા આમ ધાબે આવી ને એટલે નીંદર ન આવતી હોય ને ત્યાં આખું ઘેરાવા માંડે. તો ઓઢવાને લેવા જવું છે. નહીં જવું પડે લગભગ તો નહીં વાંધો આવે. તો
તો વાદળા લાગે ને મને એમ થાય કે વરસાદ ન આવે સારી વાત છે રાતે. એવું થાય. એવું તો લાગે છે ખરું. હજી તો આમાં ચંદ્ર દેખાય છે. તો હવે હુઈ જાવ. હા તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા નવા વિડીયોઝ ને બ્લોગ તમને જોવા મળે. અને બાકી મળશું આવતીકાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.